રાજ્યમાં આજે 147 તાલુકામાં વરસ્યો વરસાદ. સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ. 10 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું એલર્ટ. અમદાવાદ શહેર ભાજપ અને સંગઠનની જવાબદારી સોંપાઈ રજની પટેલને. 3 દિવસ પહેલા ધર્મેન્દ્ર શાહને સહપ્રભારી અને કોષાધ્યક્ષની જવાબદારીમાંથી કરાયા છે મુક્ત. રાજ્ય સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ બનાવીને અમલીકરણ કર્યું શરૂ. ડોક્યુમેન્ટ રજૂ કરી હોસ્પિટલ અંગે મેળવવાની રહેશે મંજૂરી. કાવડ રૂટ પર નામ પ્લેટના ફરમાન પર યુપી અને ઉત્તરાખંડ સરકારને ઝટકો. સુપ્રીમ કોર્ટે નિર્ણય પર લગાવી વચગાળાની રોક. 26 જુલાઈ સુધી માંગ્યો જવાબ.